નમસ્કાર પ્રણામ મિત્રો, સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં। દોસ્તો, આજનો વિડીયો જીવનમાં એકલા પડી ગયા હો, કોઈ અપમાન કરે, હિંમત હારી જાઓ ત્યારે આટલું અવશ્ય યાદ રાખજો। ચેનલમાં નવા હો તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો અને વિડીયોને છેલ્લે સુધી જરૂર જુઓ। તો ચાલો શરૂ કરીએ। મિત્રો, ક્યારેક જીવનમાં એકલા રહેવું પડે તો પણ રહો, પરંતુ ખોટા લોકોની સંગતમાં ક્યારેય પણ ના રહેશો, કારણ કે ખોટા લોકો તમને જીવનમાં ક્યારેય પણ આગળ નહીં વધવા દે। જીવનમાં હંમેશા પોતાની જાતને પ્રાયોરિટી આપો અને જીવનમાં આગળ વધવાના નવા રસ્તાઓ શોધો। કોણ શું કહે છે એ ક્યારેય ના વિચારો, કારણ કે તમારા જીવનના ફેસલા બીજાને જોઈને લેશો તો હંમેશા દુઃખી રહેશો। ભૂતકાળમાંથી બહાર આવો, જે થઈ ગયું છે એને જવા દો, વર્તમાન પર ધ્યાન આપો અને વર્તમાન પર જ તમારી મહેનત ચાલુ રાખો। નિષ્ફળ થવાથી ક્યારેય ડરશો નહીં, ભૂલ થાય તો એને સુધારો અને ફરીથી પોતાના કામ ઉપર લાગી જાઓ। બીજામાં તમારી ખુશીઓ શોધવાનું બંધ કરો, કારણ કે જો તમે તમારી જાતે ખુશ નથી રહી શકતા તો કોઈ તમને ખુશ નહીં રાખી શકે। એવો સમય ક્યારેય પણ નહીં આવે કે તમને એવું લાગશે કે તમે તૈયાર છો, એટલા માટે રાહ જોવાનું બંધ કરો અને કામ પર લાગી જાઓ। સપના તોડનાર દુનિયા ઘણી છે, પણ સપના પૂરા કરનાર તમે એક જ છો। રસ્તો મુશ્કેલ લાગે તે સ્વાભાવિક છે, પણ પગલાં રોકાઈ ન જાય એ મહાનતા છે। હવા વિરોધમાં હોય તો પણ ચાલતા રહો, ઉડવાનો સમય તમારા માટે જરૂર આવશે। એવા લોકો વિશે વિચારવાનું બંધ કરો જે લોકોના વિચારમાં પણ તમે નથી। હંમેશા એ લોકોનું જ દિલ તૂટે છે જે લોકો બીજાનું દિલ રાખવાની કોશિશ કરે છે। ઘણું બધું દૂર જવું પડે છે ફક્ત એ જાણવા માટે કે નજીક કોણ છે। તમારું દર્દ ભલે તમે ગમે એને બતાવી દો, પરંતુ તમારા દર્દનો અહેસાસ તમારાથી વધારે બીજું કોઈ નથી જાણી શકતું। જવાબ તો દરેક વાતનો આપી શકાય છે, પરંતુ જે લોકો સંબંધની કિંમતને નથી સમજી શકતા એ લોકો સંબંધોને શું સમજી શકે। જિંદગી એ ખૂબ જ મોંઘી વસ્તુ છે, એટલા માટે એને મતલબી અને સ્વાર્થી લોકો પાછળ ક્યારેય પણ બરબાદ ના કરતા। દોસ્તો, સારા માણસની હંમેશા કદર કરતા શીખો મિત્રો, કારણ કે એવા લોકો વારંવાર નથી આવતા આપણી જિંદગીમાં, આપણા જીવનમાં। તમારી હાલની પરિસ્થિતિ એ તમારી અંતિમ કથા નથી। આજે તમે જ્યાં છો એ અંત નથી, એ તો માત્ર શરૂઆત છે। આજની તકલીફો, આજની મુશ્કેલીઓ
એ જ કાલનું ગૌરવ બનાવે છે. જિંદગીમાં કોન્ટેક્ટ તો ઘણા બધા હોય છે, પરંતુ ફોન એમનો જ આવે જેમની જિંદગીમાં આપણું કંઈક મહત્વ હોય. તમારી આજની મહેનત એ તમારા કાલના સપનાઓની ચાવી છે. ક્યારેય પણ તમારા સંબંધોને બીજાના સંબંધો સાથે સરખાવવાની કોશિશ ના કરતા દોસ્તો, કારણ કે બધાનો પ્યાર કરવાની રીત અલગ અલગ હોય છે. ખોયેલી ચીજને યાદ ના કરો, મળેલી ચીજને બરબાદ ના કરો. ખૂબ જ ભીડ હતી અમારી જિંદગીમાં. જેમ જેમ મતલબ નીકળતો ગયો તેમ તેમ મતલબીઓ પણ નીકળતા ગયા. બાળક હતા ત્યારે એવું લાગતું હતું કે ક્યારે મોટા થઈશું, અને અત્યારે મોટા છીએ તો એવું લાગે છે કે કાશ આપણે બાળક જ હોત. શોધ એમની જ કરો જે લોકો ખોવાઈ ગયા છે, એમની નહીં કે જે લોકો બદલાઈ ગયા છે. શાંતિ એ કોઈ બહારની જગ્યા પર નથી હોતી દોસ્તો. શાંતિ એ તો તમારી અંદર જ હોય છે. જો મનને કાબૂમાં રાખશો તો તુફાની દરિયો પણ તમને હલાવી નહીં શકે. અને જો મન બેચેન હશે તો નાની નાની સમસ્યાઓ પણ પહાડ બની જશે. લોકો શું કહે છે એની ચિંતા કરશો તો જીવનભર ડર જ લાગશે. પરંતુ એકવાર તમે પોતાને મહત્વ આપવાની શરૂઆત કરી દો, પછી દુનિયા તમારું મહત્વ આપવાની શરૂ કરી દે છે, તમારી કદર કરવાનું શરૂ કરી દે છે. જિંદગીની સફરમાં એટલું તો જરૂર શીખ્યું છે કે અહીં સહારો આપવા વાળું કોઈક જ છે, બાકી તકો આપવા માટે બધા જ તૈયાર બેઠા છે. એટલા કમજોર ના બનો કે કોઈ તમને તોડી શકે, પરંતુ એટલા મજબૂત બનો કે તમને તોડવાવાળા જ તૂટી જાય. દોસ્તો, આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો. વિડીયો જોવા માટે આભાર.